યુરિયા ખાતરની અછતથી કપડવંજ વિસ્તારમાં ખેડૂતોની લાઈનો લાગી। છેલ્લા કેટલાય સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થતા હોવાનું ખેડૂત અગ્રણીનો આક્ષેપ છે। યુરિયા ખાતરની અછતથી કપડવંજ વિસ્તારમાં ખેડૂતોની લાઈનો લાગી હતી। છેલ્લા કેટલાય સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થતા હોવાનું ખેડૂત અગ્રણીનો આક્ષેપ છે। સમયસર ખાતર ન મળવાથી દૈનિક આર્થિક નુકસાન પણ થતું હોવાનું કહ્યું છે। મર્યાદિત સ્ટોક મળતો હોવાથી દુકાનદારો પણ પરેશાન છે, જ્યારે ખેડૂતોને ખાતર ન મળવાથી નિરાશા છે। સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી વ્યવસ્થા કરે એવી ખેડૂતોની માંગણી છે। દુકાનદાર કેવું છે કે 10 દિવસમાં એક જ ગાડી ખાતરની આવી રહી છે, જેથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। 20 દિવસથી ના આ 50 ગુણનું ટોકન બનાવશે, બાકીનું કાળો બજાર થશે। કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા। અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે, ખાતર મળતું નથી। સરકારને શું અપીલ કરવા માંગે? સરકારના કોઈ વસ્તુ મને નહીં, સરકારથી નહીં જીતા કે નહીં ભગવાનથી જીતા, અમે તો બધોથી થાકી ગયા છીએ। અમે સોનીપુરા સોમનાથ સેવા સહકારી મંડળી સેક્રેટરી, અમારી સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે। અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ। 2-2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ અને આધાર કાર્ડ સિવાય વેચતા નથી અને લાઈનથી જ વેચીએ છીએ। એટલે વધુમાં વધુ ખાતર અમારી મંડળીમાં આવે એવી ખાસ અપીલ છે અને આપ સરકારશ્રીને વિનંતી છે। આપણે ખાતર દવા બિયારણના વેપારી છીએ। સરકારશ્રી અને વેપારી સાથે મળીને ખેડૂતને સમયસર યુરિયા મળી શકે એવા પ્રયત્નો કરીએ છીએ। છતાંય અઠવાડિયે 10 દાડે બધાને વેપારીના એક ગાડી આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક વેપારીના કપડાની અંદર અમારા ખાતર મળી જ રહેતું હોય છે। પરંતુ અત્યારે જો આ દિવેલા, ઘઉં, વલિયારી, ઇતર શાકભાજી બધાય પાકો આ મહિનાની અંદર જરૂરિયાત પડતી હોવાથી એટલે દરેકના ખાતરની એક સાથે જરૂર પડતી હોવાથી સરકારશ્રી આપવાના પ્રયત્ન કરે, છતાંય ખાતરમાં થોડું ઘણું ઓછું વધતું આવતું હોય પણ સમયસર મળી રહે છે। આખા વર્ષ દરમિયાન અલગ અલગ પાકો થતા હોય છે, એટલે ત્યારે એટલા બધા ખાતરની જરૂર પડતી નથી। પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધાય પાકો, શિયાળુ પાકો બધાય તૈયાર થાય, તમાકુવાળા હોય, દિવેલાવાળા હોય, એ બધાને એકી સાથે ખાતરની જરૂરિયાત પડતી હોવાથી એટલે આ થોડુંક આ રીતના થતું હોય છે। બાકી સરકારશ્રી, વેપારી અને બધાય ખેડૂતને 100% ખાતર મળે છે એવા પ્રયત્નો તો અમે કરીએ જ છીએ।